નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ નગરમાં કૂતરાનો આતંક, નગરપાલિકા સૂઈ ગઈ કે મરી ગઈ, નાગરિકોમાં ભય અને રોષનો માહોલ. સોનગઢ નગરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા કૂતરાનો આતંક ચરમસીમાએ છે. શહેરના દરેક ખૂણામાં કૂતરાઓના ટોળા બનાવીને ફરતા જોવા મળે છે, જે રસ્તા પરથી જતા નાગરિકો, સ્કૂલના બાળકો અને મંદિરે જતા વડીલો પર હુમલો કરે છે. છતાં નગરપાલિકા તંત્ર જાણે બેહોશ થઈ ગયું હોય તેમ બેસી રહ્યું છે. મેલેરિયા વિસ્તારની સ્થિતિ સૌથી ગંભીર છે. અહીં આવેલ મંદિરે મોટા ઉંમરના લોકો દરરોજ દર્શનાર્થે જાય છે, ત્યારે કૂતરાઓ અચાનક ચડી પડે છે. થોડા દિવસો પહેલા એક નાની છોકરી પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. ચીસો પડતા લોકો દોડી આવ્યા એટલે મોટી દુર્ઘટના ટળી હતી. નગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોય છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નાગરિકો હવે ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે. નગરપાલિકા ફક્ત બેઠકો માટે છે કે લોકોના જીવ માટે પણ કોઈ જવાબદાર છે? નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાનું વેટરનરી વિભાગ ફક્ત કાગળ પર જ કાર્યરત છે. શહેરમાં કૂતરાઓ પકડવા માટેની ટીમનું અસ્તિત્વ મેદાનમાં જોવા મળતું નથી. બાળકો સ્કૂલે જતા ડરે છે, મહિલાઓ સાંજ બાદ બહાર નીકળતી નથી અને વડીલો મંદિરે જતા પહેલા કૂતરાઓની દહેશત અનુભવે છે. છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે. સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નગરપાલિકા તાત્કાલિક પગલાં નહીં લે તો તંત્ર વિરુદ્ધ કડક આંદોલન હાથ ધરાશે. સોનગઢના લોકો હવે તંત્રને સ્પષ્ટ કરી રહ્યા છે, જો કૂતરાઓને કાબૂમાં નહીં લો તો અમે નગરપાલિકાને કાબૂમાં લઈશું. રિપોર્ટર હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત.